નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા ત્રીજો એપિસોડ છે. તમે બે ભાગ સાંભળ્યા, એનો આ આખરી એપિસોડ છે. તો ચાલો સાંભળીએ. રાઘવ અને સિયાના જીવનની એક નવી શરૂઆત થાય છે. રાઘવ અને શેખર હોસ્પિટલે હોય છે. આખો દિવસ સિયા અને કાંતાબેન ઘરે હોય છે. આજ જ સિયા અને રાઘવ પગ ફેરાની રસમ માટે સિયાના પિયર જાય છે. બંને ગાડીમાં સિયાના પિયર આવે છે. કેશવભાઈ પણ એની ઢીંગલીની રાહ જોઈ રહ્યા હતા. સિયા અને રાઘવ આવ્યા એટલે દરવાજા પર જ કેશવભાઈ આંખોના જળજળિયા સાથે બોલ્યા, આવી ગઈ ને મારી ઢીંગલી. સિયા પણ કેશવભાઈને ગળે લાગી જાય છે. ત્યારબાદ કેશવભાઈ જમાઈ રાજાને ગળે લાગે છે અને સૌ ઘરની અંદર જાય છે. ત્યાં મિતેશ અને રીતુ પણ ઢીંગલી સિયાને ગળે લાગીને મીઠડો આવકાર ધરે છે. આમ સવારથી સાંજ સુધી સિયા અને રાઘવ તો સાથે બેસે છે. સાંજે જમ્યા બાદ સિયા રીતુ ભાભીને સામાન પેક કરવામાં મદદરૂપ થાય છે. કેમ કે મિતેશને નોકરીની રજા પૂરી થઈ જતા કેશુભાઈ અને રીતુને પણ શહેરમાં સાથે લઈ જવાનું હોય છે. સિયાનો પરિવાર હવે ગામડું છોડીને શહેરમાં વસવાટ કરે છે. આમ સાંજે સામાન પેક કરતા અને સાથે ગામડાની સઘળી યાદો તાજી કરતા કરતા અડધી રાત પસાર થઈ ગઈ હતી. એટલે સૌ પથારીએ પડી જાય છે. વહેલી સવારે કેશવભાઈ, મિતેશ અને રીતુ પણ શહેર જવા નીકળવાના હોય છે. રાઘવ અને સિયા પણ પેક ફર્યાની રસમ પૂરી કરીને સવારે નીકળી જાય છે. આમ કેશવભાઈ પણ હવે શહેરમાં વસવાટ કરે છે. સિયા ફરી સાસરી આવી જાય છે અને શેખર અને રાઘવ હોસ્પિટલે વ્યસ્ત થઈ જાય છે. આમ દિવસો વીતતા જાય છે. આખો દિવસ રાઘવ હોસ્પિટલે હોય છે અને સિયા ઘરકામમાં વ્યસ્ત હોય છે. સિયાને અને કાંતાબેનને પણ સારું બનતું હતું. શેખર તો સિયા સાથે આખો દિવસ મજાક મસ્તીમાં જ રહે છે. રવિવાર હોવાથી રાઘવ અને સિયા બારે બાજુના ગાર્ડનમાં બેસવા જાય છે. બંને વાતોમાં મશગુલ હોય છે. હંમેશા ચહેરા પર હળવા સ્મિત સાથે રહેતી સિયા આજે રાઘવની વાતો સાંભળીને ખિલખિલાટ હસતી હોય છે. આ જોઈને રાઘવ, વાહ, આજે મારું સપનું હકીકત બની રહ્યું છે. સિયા, સપનું? રાઘવ, હા ઢીંગલી, મારું સપનું હતું કે તારા હળવા સ્મિત સાથે ના ચહેરા પર એક વખત ખિલખિલાટ કરતું હાસ્ય જોવું છે, જે આજ હકીકત બની રહ્યું છે. સિયા, હા રાઘવ, આજ મને પણ અજીબ લાગે છે. આજ પહેલી વખત હું આટલું હસી છું. રાઘવ, શિવ, ઢીંગલી, તારું કોઈ સપનું નથી. સિયા, ઓ હતું એક સપનું, જે આજે હકીકત બની રહ્યું છે. રાઘવ, શું વાત છે મેડમજી? સિયા, જી હા રાઘવ, આ તો શિવ, મને પણ હકીકત બતાવો. શું સપનું હતું તારું, જે આજ હકીકત બની રહ્યું છે? સિયા, રાઘવ, હું નાની હતી ત્યારથી એક સપનું હતું મારું કે હું કોઈ સાથે ભલે બે ઘડી જીવું, પણ દિલ ખોલીને જીવી શકું. હું જેવી છું એવી જ મને કોઈ સ્વીકારે, એ જ સપનું હતું. રાઘવ, હા ઢીંગલી, હું જાણું છું તારા હળવા સ્મિત પાછળની તારી મૂંઝવણો. સિયા, રાઘવ, હું ઈશ્વર અને તારી આભારી છું કે તારા જેવો લાગણીશીલ, પ્રેમાળ હૃદય અને માણસ તરીકે ની માણસાઈ નિભાવતો જીવન સાથી મળ્યો. રાઘવ, હા તો ઢીંગલી, તું પણ મારી જેમ જ છે. ઈશ્વર જે આપે એ આપણને જેવું જ આપે છે. સિયા, રાઘવ, જીવવા માટે એક પ્રેમાળ હૃદય જોઈએ. રાઘવ, હા શિવ, સગવડ કરતા સંગાથ મળે છે એ જરૂરી છે. સિયા, રાઘવ, મને અજીબ લાગે છે. રાઘવ, કેમ, શું અજીબ લાગે છે? સિયા, તું આટલો વ્યસ્ત હોય છે અને આમ પણ સુખમાં ઉછરેલ છો, છતાં પણ તું કેમ પ્રેમાળ હૃદયની વાતો કરે છે? રાઘવ, ઢીંગલી, જરૂરી નથી કે દેખાતી વ્યવસ્થા એ વ્યવસ્થા જ હોય છે. ક્યારેક એ જ
વ્યસ્તતા એકલતા પણ હોઈ શકે. સિયા: હા રાઘવ, એ છે. રાઘવ: શિવ, તારે હવે જીવતા શીખવાનું છે. હા. સિયા: રાઘવ, તારી આ સમજણ અને તારા આ સંગાતથી જ હું જીવત થઈને જીવવા લાગીશું. રાઘવ: શું વાત છે મેડમજી? સિયા: હા રાઘવ, લાગણીશીલ સ્વભાવ અને પ્રેમાળ હૃદય જ એક જીવતા મૃતક માથે માણસને જીવત કરી દેશે. આ સાંભળીને રાઘવ સિયાને ગળે લગાવી લેશે. ત્યારબાદ બંને ઘર તરફ વળે છે. રાઘવ અને સિયા એક તાંતડે બંધાવા લાગ્યા. આમ દિવસો અને વર્ષો વીતતા ગયા. સાદગીભર્યું જીવન જીવતી સિયા રાઘવના વહાલ અને સંગાતથી શહેરમાં દિલ ખોલીને જીવતા શીખી ગઈ હતી. રાઘવ પણ શહેરમાં ઉછરેલ હતો, પરંતુ સમજુ સિયા સાથે એનું જીવન ખુશીથી વ્યતીત કરવા લાગ્યો. સિયા અને રાઘવ સુખ સગવડોથી એકબીજાથી સાવ ભિન્ન હતા, પરંતુ આંતરિક લાગણીઓથી એક હતા. રાઘવ અને સિયા બંને લાગણીશીલ સ્વભાવ અને પ્રેમાળ હૃદય સાથે જીવન વ્યતીત કરતા હતા. નાનપણથી જ જાણે કે એકબીજા માટે જીવવા આવ્યા હોય એ રીતે એકબીજાને સમજતા હતા. રાઘવ અને સિયા એક દિવસ રાત્રે અગાસી પર બેઠા હતા અને વાતોમાં રાત પસાર થતી હતી. રાઘવ: જિંદગી કેમ વ્યતીત થઈ જાય છે એની ખબર જ ના રહે. રોજ એક દિવસ સરકતો જાય છે અને આપણે તો આમ જ કામમાં વ્યસ્ત રહી જઈએ છીએ. સિયા: હા રાઘવ, જિંદગી આમ જ પૂરી થઈ જશે. રાઘવ: બસ બસ હવે મેડમજી, ભલે જિંદગી પૂરી થઈ જશે, પણ આપણને એને જીવી પણ લઈશું, વ્યર્થ નહીં જવા દઈએ. સિયા: હા તો હું ક્યાં વ્યર્થ જવા દઉં છું? હા. સિયા: હા તો હું ક્યાં વ્યર્થ જવા દઉં છું? તો એક લાગણીશીલ જીવ સાથે જીવત રહીને મારા જીવ સાથે આ જીવનને માણું છું મારા વહાલા. રાઘવ: આ ઢીંગલી, જિંદગીની દરેક ક્ષણમાં ખુશ થઈ ઈશ્વરનો આભાર વ્યક્ત કરી અને જીવવાનું હોય છે. સિયા: આ એ છે. રાઘવ: હા સિયા, એકલા આવ્યા અને એકલા જતા રહીશું, એટલે જીવનમાં જે મળે જેટલું મળે અને જેવું મળે એને જીવી લઈએ. સિયા: રાઘવ: તું આવું કેમ બોલે છે? રાઘવ: અરે એ તો મારી જિંદગી હશે ત્યાં સુધી મને કાંઈ નહીં થાય ઢીંગલી. સિયા: હા હવે ક્યારે આવું નહીં બોલતો. રાઘવ: તું છે એટલે જ હું જીવિત છું. રાઘવ: અરે ઢીંગલી, હું હોય કે ના હોય, તારે તારી જિંદગી છે ત્યાં સુધી જીવવાનું જ હશે. એ પછી તું દુઃખી થઈને જીવીશ પણ જીવવાનું તો હોય, અને ખુશ થઈને જીવ તો પણ જીવવાનું હોય. સિયા: રાઘવ, તું ના હોય તો મારે પછી એ જિંદગીનો પણ શું મતલબ હોય? રાઘવ: કેમ સિયો એમ કહે છે? જિંદગી તો અનમોલ છે ઢીંગલી, કોઈના જતા રહેવાથી જિંદગી વ્યર્થ નથી. ઈશ્વરનો આભાર માનીને જીવવા માટે હોય છે જિંદગી. સિયા: હા રાઘવ, પણ તારા જેવા જીવનસાથીની ખામી હોય તો એ જિંદગી પૂરી ના કરી શકે. આટલું બોલીને સિયા રડવા લાગી. એટલે રાઘવે સિયાના કપાળ પર ચુંબન કર્યું અને પછી ગળે લગાવી ને સિયાને જિંદગી કેમ જીવવી એ સમજાવતા સિયાને એના ખોળામાં માથું રાખીને સુવડાવી દીધી. સિયાને પણ ઊંઘ આવી ગઈ હતી. એટલે રાઘવ સિયાની નીંદર ના બગડે એટલે સિયાને ઊંચકી ને એના રૂમમાં સુવડાવી દેશે. આમ જ સવાર થઈ જાય છે. એટલે રાઘવ ફ્રેશ થઈને હોસ્પિટલ પર જતો રહ્યો. થોડી વાર બાદ સિયા ઉઠી તો રાઘવ નહોતો. એને યાદ આવ્યું કે સવાર થતાં જ રાઘવ હોસ્પિટલે જતો રહ્યો. એક હળવા સ્મિત સાથે સિયા ઉઠી જાય છે. ત્યારબાદ ઈશ્વર અને રાઘવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને ઘરકામમાં વ્યસ્ત થઈ જાય છે. આ રીતે દિવસોના દિવસો વીતતા જાય છે. આમ જ વર્ષો વીતતા ગયા. 3 વર્ષ બાદ રાકેશભાઈના ઘરે ખુશીનો માહોલ જામ્યો હતો. કેમ કે
સિયા ગર્ભવતી બની ગઈ હતી. રાઘવ અને સિયાના સંપૂર્ણ સ્નેહનો એક જીવ આ ઘરમાં આવવાનો છે એ વાતથી સૌ ખૂબ જ ખુશ થઈ જાય છે. કેશવભાઈને પણ જાણ થતા એ પણ આ ખુશીના સમાચાર મિતેશ અને રીતુને કહે છે. એટલે સિયાના પિયરમાં પણ ખુશીનો માહોલ જામ્યો હતો. સૌ ખૂબ જ ખુશ થઈ જાય છે. રાઘવ અને સિયા પણ ઈશ્વરનો આભાર વ્યક્ત કરી અને આવનાર એના અંશને સ્વરૂપે રહેલ જીવને જોવા અને જીવવા માટે ઉત્સુક હોય છે. ઘરમાં સૌ સિયાને આરામ કરવા માટે કહે છે અને સૌ સિયાની સંભાળ રાખે છે. રાઘવ આખો દિવસ હોસ્પિટલે હોય છે, છતાં પણ આજે આવીને સિયાની સંભાળ રાખે છે. આમાં ખુશીના દિવસો વીતતા ગયા અને બંને પરિવાર ખુશખુશાલ થઈને આવનાર નવા જીવ માટે તૈયારી કરવા લાગ્યા છે. સૌ ઉત્સાહ સાથે ઉત્સુક છે કે જલ્દીથી આપણા ઘરે એક જીવ આવે છે. રાકેશભાઈ અને કાંતાબેન દાદા દાદી બનવાના ઉત્સાહિત છે, તો કેશવભાઈ નાના બનવા ઉત્સાહિત છે. મિતેશ અને રીતુ મામા મામી બનવા ઉત્સાહિત છે, તો શેખર અને અંજના કાકા અને ફઈ બનવા ઉત્સાહિત છે. રાઘવ અને સિયા તો હળવા સ્મિત સાથે એ જીવને અનુભવવા લાગ્યા હતા. સિયાની ગોદ ભરાઈની રસમ બંને પરિવાર સાથે મળીને સ્નેહીજનો સાથે ઉત્સાહ સાથે માણે છે. ત્યારબાદ સિયા એના પિયર જાય છે. શુભ મુહૂર્ત સાથે મિતેશ, રીતુભાભી અને કેશવભાઈ સિયાને લેવા આવે છે. સૌ સ્નેહીજનો જમણવાર હોય છે. ત્યારબાદ સિયા રાકેશભાઈ અને કાંતાબેનના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. ત્યારબાદ ઘરમાં રહેલ ભગવાનના મંદિરમાં દીપ પ્રજ્વલિત કરી ભગવાનના આશીર્વાદ લે છે. ત્યારબાદ તુલસી મૈયાના આશીર્વાદ લે છે. અંતે ઉપર એના રૂમમાં જાય છે, તો રાઘવ પણ એની પાછળ જાય છે. સિયા એના રૂમમાં જઈને કબાટ ખોલીને એક ચૂંદડી બહાર કાઢીને એ ચૂંદડીને હળવા સ્મિત સાથે સ્પર્શ કરતી કરતી જાણે કે વહાલ કરતી હતી અને એ બોલી, ચૂંદડી સુહાગની. આ દ્રશ્ય રાઘવ પણ જોઈ છે અને આ શબ્દો સાંભળીને રાઘવ પણ રૂમમાં અંદર આવે છે અને સિયાને હળવું સ્મિત આપે છે. એટલે સિયા રાઘવના ચરણ સ્પર્શ કરવા જાય છે, ત્યાં તો રાઘવ એને રોકી લે છે અને સિયાના કપાળ પર ચુંબન કરી હળવા સ્મિત સાથે બોલે છે, ઈશ્વર હંમેશા સલામત રાખે મારી ઢીંગલી તને. આ સાંભળીને સિયા હળવું સ્મિત આપીને રાઘવને ગળે લાગી જાય છે. ત્યારબાદ રાઘવ અને સિયા બંને નીચે જાય છે. એટલે શેખર પણ મસ્તી કરતા કરતા બોલ્યો, ભાભી વહેલા પધારજો મારા વહાલા ભત્રીજા સાથે અથવા મારી વહાલી ભત્રીજી સાથે. આ સાંભળીને સૌ હસવા લાગ્યા. ત્યારબાદ શુભ મુહૂર્ત સાથે સિયા એમના પિયર જાય છે. સિયા એમના પિયર આવી જાય છે, તો આ બાજુ રાઘવ હોસ્પિટલે કામમાં વ્યસ્ત હોય છે અને રાત્રે ઘરે આવે એટલે સિયાનો ખાલીવો વર્તાય એટલે ઉદાસ થઈ જાય છે. ક્યારેક સિયાને ફોન કરી ને મન હળવું કરી દેશે, તો ક્યારેક ઉદાસી સાથે સૂઈ જાય છે. સિયા પર આખો દિવસ ભાભીને ઘર કામમાં મદદ કરે છે. સમય મળીએ રાઘવની સંભાળી લેશે. ક્યારેક શારદાબા પાસે બેસવા જતી રહે. આમ આ દિવસો વીતતા ગયા. આજે રવિવાર હતો અને સિયાને રાત્રે હોસ્પિટલે દાખલ કરી હતી. રીતુભાભી, મિતેશ, કેશવભાઈ, કાંતાબેન, રાકેશભાઈ સૌ સાથે હતા. વહેલી સવારે સિયા એ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આ ખુશીના સમાચાર સાંભળીને સૌ ખૂબ જ ખુશ થઈ જાય છે. સૌ અહીં હોસ્પિટલે હોય છે, બસ રાઘવ નથી હોતો. કેશવભાઈ અને રાકેશભાઈ સૌ સ્નેહીજનોને આ ખુશીના સમાચાર આપે છે અને મિતેશ હોસ્પિટલે સૌને પેંડા વેચે છે. એટલામાં અંજના પણ આવી જાય છે ભત્રીજાના કપડાં લઈને. સિયા પણ સ્વસ્થ અને સલામત હોય છે અને એનો પુત્ર પણ સ્વસ્થ હોય છે.
સિયા સૌને ખુશખુશાલ જોઈ છે, પરંતુ એનો તો રાઘવનો જ ખાલીપો વર્તાય છે. એટલે સિયાની આંખમાં હજુ તો જળજળિયા આવ્યા, એટલામાં એ જળજળિયા ભરી આંખોમાં સામે રાઘવ દેખાય છે. રાઘવ અને શેખર બંને રમકડા અને કપડાં લઈને આવે છે. રાઘવ સિયાની નજીક જાય છે અને સિયાના કપાળ પર ચુંબન કરીને હળવા સ્મિત સાથે સિયાને પૂછે છે, કેમ છે મારી ઢીંગલી તું? સિયા રાઘવનો હાથ પકડીને હળવા સ્મિત સાથે કહે છે, સારું છે મને. ત્યારબાદ રાઘવ એના પુત્રને ખોળામાં લઈને એના કપાળ પર ચુંબન કરીને એને વહાલ કરે છે. એટલામાં શેખર એના ખોળામાંથી લઈને કહે છે, કાકાને તો મોકો આપો, હવે વહાલ કરવાનો. આમ એક પછી એક સૌ રાઘવ અને સિયાના પુત્રને ખૂબ જ વહાલ કરે છે. એક દિવસ હોસ્પિટલે રોકાય છે, એટલે સિયા સાથે રાઘવ પણ રોકાય છે. બીજા દિવસે વહેલી સવારે હોસ્પિટલેથી રજા થઈ જાય છે. રાઘવ અને સિયા એના જ અંશ સ્વરૂપે રહેલ એમના પુત્ર સાથે સિયાના ઘરે આવે છે. સિયાના પિયરમાં કેશવભાઈ, મિતેશ, અંજના અને શેખર સૌ નાના ભાણિયાનું ભાવભર્યું અને પુષ્પોથી સ્વાગત કરે છે. આ રીતે બંને પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો છે. કેશવભાઈ પણ ખુશી સાથે પાડોશી અને સ્નેહીજનોનો જમણવાર કરે છે. આમ સિયા અને રાઘવના જીવનમાં એક જીવ જીવનને ધરીને જીવવા આવ્યો છે. સિયા અને રાઘવ પણ એ જીવને સંપૂર્ણ સ્નેહ સમર્પિત કરીને ખૂબ જ વહાલ આપે છે. સિયાનું ઘર નાના બાળકના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. રાઘવ પણ હોસ્પિટલે કામમાં વ્યસ્ત હોવા છતાં પણ દિવસ દરમિયાન સિયા અને એમના પુત્રની સંભાળ લે છે. આમ બંને પરિવારના વહાલ સાથે સિયા અને રાઘવના પુત્રનો ઉછેર થવા લાગ્યો. આમ જ દિવસો વીતતા ગયા અને એમના પુત્રનું નામકરણ કરતા નામ રાખ્યું વેદ. 3-4 મહિનાનો થયો એટલે દાદા દાદી, કાકા, ફઈ અને પપ્પા રાઘવ સૌ સિયા અને એમના પુત્ર વેદને શુભ મુહૂર્ત સાથે એમના ઘરે લઈ જાય છે. વેદનું અને સિયાનું રાઘવ સાથે સૌ પરિવારજનોનો ખુશાલી સાથે અને પુષ્પોથી સ્વાગત કરે છે. વેદના જવાથી નાના ઘરમાં ભણકારા વાગવા લાગ્યા, જ્યારે દાદાના ઘરમાં ખિલખિલાટ ગુંજી ઉઠ્યો. આમ વેદ 7 મહિનાનો થઈ ગયો. વેદ આખો દિવસ દાદા દાદી અને સિયા સાથે જ રહેતો, જ્યારે રાત્રે મસ્તીખોર કાકા અને રાઘવ સાથે રહેતો. આમ વેદ સૌના વહાલ સાથે મોટો થવા લાગ્યો. આજ વેદ 1 વર્ષનો થઈ ગયો હતો, એટલે આજ વેદનો પહેલો જન્મદિવસ મનાવવા માટે નાના, મામા, મામી અને દાદા અને દાદી અને સ્નેહીજનો ઉત્સાહિત છે. સૌ વહેલી સવારે વેદને ખોળામાં લઈને ખૂબ વહાલ સાથે આશીર્વાદ અને ભેટ આપે છે. સૌ સ્નેહીજનો રોકાય છે અને રાત્રે વેદના પહેલા જન્મદિવસની ઉજવણી સૌ સાથે મળીને કરે છે. સૌ ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરે છે અને વહેલી સવારે સૌ સ્નેહીજનો જતા રહે છે. ત્યારબાદ સિયાના ભાઈ, ભાભી અને પિતા પણ જતા રહે છે. રાઘવ પણ હોસ્પિટલે જતો રહે છે. આજ શેખરના મિત્રની સગાઈ હોવાથી એ ત્યાં જતો રહે છે. વહેલી સવારે સિયા તુલસી પૂજન કર્યા બાદ ઘરકામમાં લાગી જાય છે. આમ જ દિવસ વીતી જાય છે. સાંજે સૌ જમી લે છે. આજ શેખર પણ એના મિત્રની સગાઈમાં ગયો હતો, એટલે સાંજે વહેલો આવી ગયેલો, એટલે સૌની સાથે જમ્યો હતો. સિયાએ રાઘવને ફોન કર્યો કે આજે હજુ સુધી કેમ નથી આવ્યા? એટલે રાઘવ કહે છે, ઢીંગલી, હું હોસ્પિટલેથી નીકળી ગયો છું, થોડી વારમાં આવ્યો. અડધી રાત વીતી ગઈ છતાં પણ રાઘવ ઘરે ના આવ્યો, એટલે સૌ ચિંતિત થવા લાગ્યા. એટલામાં સિયાના બંગલા પર એક એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સનો અવાજ સાંભળીને સૌ ચિંતિત મન સાથે જલ્દીથી બહાર આવ્યા. સૌ એમ્બ્યુલન્સની નજીક જાય છે. એટલામાં 2 જણ રાઘવના મૃતદેહ સાથે એમ્બ્યુલન્સની બહાર નીકળે છે. આ દ્રશ્ય જોતા જ
સિયાની દર્દભરી ચીસો નીકળી જાય છે. સિયા રાઘવના મૃતદેહને વળગી જાય છે. પરંતુ આજે રાઘવ એના લોહી લુહાણ શરીર સાથે હંમેશાની માટે ગહેરી નીંદમાં સૂઈ ગયો હતો. આજ રાઘવને એની ઢીંગલીની ચીસો પણ નહોતી સંભળાતી. રાકેશભાઈ, શેખર અને કાંતાબેનની આંખોમાંથી અશ્રુધારા વહી જતી હતી અને સાથે દર્દનાક રુદન હતું. આ ચીસો અને દર્દનાક રુદન સાંભળીને સૌ પાડોશીઓ આવી જાય છે અને રાઘવના પરિવારના દરેક સદસ્યને સંભાળે છે. આ માઠા સમાચાર એમના પાડોશીઓ એમના સ્નેહીજનોને કરે છે. થોડી વારમાં રાઘવની બહેન અંજના ચીસો પાડતી આવે છે અને આવીને રાઘવના મૃતદેહને વળગી પડી. સૌ એને સંભાળે છે. થોડી વારમાં મિતેશ, રીતુ ભાભી અને કેશવ આવે છે. એ પણ દર્દનાક રુદન સાથે રાઘવના મૃતદેહ પાસે આવી ચીસો પાડવા લાગી જાય છે. કેશવભાઈ રાકેશભાઈને વળગીને રડી પડે છે એટલે સૌ પાડોશીઓ સૌને સંભાળે છે. એટલામાં વેદનો રડવાનો અવાજ સંભળાયો એટલે રીતુ ભાભીએ સંભાળે છે. આજે સિયાના ઘર આંગણે માતમ છવાયો હતો. સિયાનું રુદન તો કોણ સાંભળે? અહીં આજ એના હૃદયમાં સતત ધબકારો, એ ધબકારો હંમેશા માટે બંધ થઈ ગયો હતો. રાઘવનો આ વિશાળ બંગલો આજે જાણે છે કે પડી ભાંગ્યો હતો. બંગલો નિર્જીવ હોવા છતાં પણ જાણે કે રુદન કરી રહ્યો હતો. સિયા રાઘવના નામે ચીસો પાડતી માથા પછાડે છે અને સૌ એને સંભાળે છે. ગંભીર અકસ્માત થતાં રાઘવ આ દુનિયા છોડીને હંમેશાની માટે જતો રહ્યો હતો. સિયાના ઘરે માતમ છવાયો હતો. આ કપરી કસોટી ઈશ્વરના જાણે કેમ લેતો હતો. સિયા માથા પછાડતી રહી જાય છે અને રાઘવના મૃતદેહને સૌ અગ્નિ સંસ્કાર માટે લઈ જાય છે. કઠણહીએ પિતા રાકેશભાઈ એના લાડલા દીકરાને ઈશ્વરના ચરણે હંમેશાની માટે ધરી દેશે. માતા કાંતાબેનનું કાળજું કંપી ઉઠ્યું હતું આ દીકરા વસમી વિદાયથી. શેખર અને અંજનાનું બાળપણનું સંભારણું જાણે કે આજ સમેટાઈ ગયું હતું. કેશવભાઈના હૈયે આજ ભાર લાગવા લાગ્યો હતો. એની ઢીંગલી માવી વિહોણ તો હતી જ ને, આજ વિધવા થઈ જોઈ શકતા ન હતા. વેદનો છાંયનો હાથ તડકાને ભરખી ગયો હતો. સિયાના હૃદયનો ધબકારો આજે હંમેશા માટે બંધ થઈ ગયો હતો. આમ રાઘવના મૃતદેહને અગ્નિસંસ્કાર અપૂર્ણ કરીને સૌ ઘરે આવે છે. સિયાનો ચૂડી ચાંદલો વિખેરાઈને ભાંગી પડે છે. આમ સિયાની રંગીન જિંદગીએ જાણે કે આજ સફેદ કફન ઓઢી લીધું હતું. આજનો દિવસ તો સિયાના માથા પછાડીને વીતી ગયો હતો. પરંતુ આખી રાત એમના રૂમમાં જાણે કે સિયાના જીવનનો અંધકાર એને ઘેરી વળ્યો હતો. આજ રાઘવ વિહોણી સિયા જાણે કે આખી રાત મોત સામે લડતી હતી. સિયાના મોઢેથી ચીસો બંધ થઈ ગઈ હતી, પરંતુ અંતરાત્માની ચીસો હજુ પણ બંધ થઈ ન હતી. સવારે બેસણું હોવાથી સૌ પાડોશીઓ અને સ્નેહીજનો આવી જાય છે. સિયા તો જાણે કે સ્તનબંધ મૂર્તિ થઈ ગઈ હતી. આમ આ દિવસો વીતતા ગયા અને રાઘવની આ દુનિયામાંથી હંમેશા માટેની વિદાય થઈ ગઈ હતી. આજ રાઘવના ગયાને 11મો દિવસ હતો. આજ સિયા એના કબાટમાંથી રાઘવના નામની એના સર પર ધરેલી ચૂંદડી પકડીને એને જાણે કે વહાલ કરતી હતી. એમ અંતરાત્માની ચીસો સાથે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. હૃદયમાંથી એક જ અવાજ નીકળતો હતો, ચૂંદડી સુહાગની. કાંતાબેન સિયાને સંભાળે છે અને રાઘવનો પરિવાર આ કપરા દિવસો એકબીજાને આશ્વાસન આપીને કઠણહીએ પસાર કરે છે. સિયા એક રાત રોકાવા એના પિયર જાય છે. પિયરથી ફરી ઘરે પાછી આવી એટલે રાઘવ વિના ના આ ઘરમાં એને સાવ અંધકાર જ લાગવા લાગ્યો હતો. શેખર પણ ઘરમાં તો કઠણહીએ રહીશ લેતો, સૌ સાથે હસતા મોકળે, પરંતુ હોસ્પિટલે પોક મૂકીને રડી પડતો. 11 મહિના બાદ આ સિયાના પિતા કેશવભાઈ આવ્યા હતા અને સાથે મનસુખભાઈ પણ હતા. સૌ સાથે રાત્રે જમીને હોલમાં બેઠા હતા. એટલામાં રાકેશભાઈએ વાત કરી, રાકેશભાઈ, જો કેશવ, તું અને મનસુખ બંને મારા મિત્ર છો.
આજ વાત કરવા માટે મારી જીભ નથી ઉપડતી, છતાં પણ કઠણ અહીં કહેવી પડે છે. મનસુખભાઈ: અરે ભેરું, હળવા મન સાથે કહી દે ને. કેશવભાઈ: હા રાકેશ, હું તારી અંતર કેરી વાત જાણું છું. રાકેશભાઈ: હા કેજો. આ સિયા ઢીંગલીને હવે આ વેદના આધારે એનો આખો ભાવ ગાળવો મુશ્કેલ છે. સિયાને આખી જિંદગી હજુ બાકી પડી છે અને એ આમ જિંદગી નહીં વિતાવી શકે. સિયાને કોઈ સારા પરિવાર અને સારા છોકરા સાથે એના જીવનની એક નવી શરૂઆત કરવી જોઈએ. મનસુખભાઈ: હા રાકેશ સાચું કહી રહ્યો છે. રાકેશભાઈ: હા અઘરું છે, મને પણ આજ અઘરું લાગે છે. વેદને વહાલ સાથે અમે ઉછેરી લેશું અને આ ઢીંગલીને આપણે સૌ ક્યાંક સારા પરિવારમાં જોડી દઈએ. કેશવભાઈ: હા હું જાણું છું કે જીવનસાથી વગરની જિંદગી શું છે. હું જે વેદનાઓમાંથી પસાર થયો છું એ વેદનાઓમાંથી મારી આ ઢીંગલીને પસાર ના થવું પડે. કાંતાબેન: કેશવભાઈ બધું અઘરું જ છે, છતાં પણ કઠણ અહીં સઘળું કરવું પડે છે. અમારે તો આ કુમળા હૃદયના મારા વહાલા આ દીકરા વેદનાઓથી વંચિત રાખીને ઉછેરવાનો છે. બસ ભગવાન એટલી હિંમત આપી દે. એટલામાં સિયા આવે છે. સિયાને જોઈને સૌ નિશબ્દ થઈ ગયા હતા. સિયા આવીને બોલી: સિયા, રાઘવ આ દુનિયા છોડીને જતો રહ્યો છે, આપણા સૌના હૃદય છોડીને નહીં. જ્યારે રાઘવના નામની ચૂંદડી પર ધરી હતી ત્યારે હું રાઘવ સાથે અને આ પરિવાર સાથે હૃદયથી જોડાઈ હતી. આ સાંભળીને કાંતાબેન સિયાની નજીક આવીને સિયાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને બોલ્યા: કાંતાબેન: હા ઢીંગલી. સિયા: હા, રાઘવ નથી મારી સાથે, પરંતુ એમના પ્રેમાળ હૃદયનો પ્રેમ, એમનો સંપૂર્ણ સ્નેહ, લાગણીઓ અને અનહદ વહાલ મારી સાથે છે. એ આ દુનિયામાં નથી, પરંતુ એ મને જીવતા શીખવી ગયા છે. રાઘવની લાગણીઓ, પ્રેમ અને વહાલ હું જ્યાં સુધી જીવી છું ત્યાં સુધી રહેશે. રાકેશભાઈ: હા ઢીંગલી, રાઘવ આપણી સાથે જ છે. કેશવભાઈ: હા ઢીંગલી, તારી હિંમત જોઈને ખુશ છીએ અમે સૌ બેટા. સિયા: હું વેદને માં વિહોણો નહીં થવા દઉં. માં વિનાની જિંદગીની વેદના હું અનુભવી ગઈ છું. હું મારા આ વહાલા દીકરાને એ વેદના નહીં વેઠવા દઉં. હું પૂરતી કોશિશ કરી કે વેદને એના પપ્પાની કમી ઓછી વર્તાય. શેખર: હા ભાભી, આપણે સૌ મળીને વેદનો વહાલ સાથે ઉછેર કરીશું. સિયા: આ ઘર, પરિવાર અને રાઘવ સાથે હું જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી જોડાયેલ છું. રાકેશભાઈ: હા દીકરી, આજ તારી આ હિંમત જોઈને હું ખુશ થયો. ઢીંગલી, ભાગ્યશાળી છીએ અમે સૌ. ભગવાને દીકરાને લઈ લીધો, પરંતુ દીકરો સમાન પુત્ર વધુ આપીને કૃપા કરી. મનસુખભાઈ: ભગવાન કષ્ટ આપે તો એને સહેવાની હિંમત પણ આપે છે. સૌ સાથે મળીને ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. ત્યારબાદ સિયાના પિતા અને મનસુખભાઈ વેદને ખોળામાં લઈને વહાલ કરી સિયાને આશીર્વાદ આપીને ઘરે જવા રવાના થઈ જાય છે. શેખર પણ હોસ્પિટલે જાય છે. એટલે રાકેશભાઈ શેખરને કહે છે: બેટા, આજથી હું પણ હોસ્પિટલે આવીશ, મેડિકલ સંભાળીશ, જેના લીધે તારું મન પણ હોસ્પિટલે હળવું રહે. શેખર ખુશ થઈ જાય છે અને બંને સાથે હોસ્પિટલે જતા રહે છે. સિયા તુલસી પૂજન કરે છે અને કાંતાબેન વેદને હાલરડું ગાઈને સુવડાવી દે છે. ત્યારબાદ બંને ઘરમાં કામમાં જોડાઈ જાય છે. આમ આખો દિવસ વીતી જાય છે. સાંજે સૌ સાથે જમે છે. ત્યારબાદ સૌ થોડી વાર વેદને વહાલ સાથે રમાડે છે અને પછી સૌ પથારીએ પડી જાય છે. સિયા પણ એના રૂમમાં જઈને વેદને વહાલ સાથે સુવડાવી દે છે. આમ જ અડધી રાત વીતી જાય છે. પરંતુ સિયા તો હજુ પણ આંતરિક મનથી રાઘવ સાથે વાતો કરતી હતી અને મનોમંથન કરતી કહેતી હતી: રાઘવ, આજ સૌની સમક્ષ હું તારા વગર પણ જીવીને વેદને તારી કમી નહીં વર્તાવા દઉં એવું કહી દીધું છે, પરંતુ હું તારી કમી કેમ પૂરી કરીશ? રાઘવ, રાઘવ. વેદ મોટો થશે એટલે રોજ ઉઠીને એક જ સવાલ કરશે: મારા પપ્પા ક્યાં છે? રાઘવ, હું એને શું જવાબ આપીશ? આમ જ સવાલો પર સવાલો સિયાને થવા લાગ્યા અને સિયાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. એટલામાં એના અંતરાત્માનો અવાજ એને સંભળાયો: અરે શિવ, ઢીંગલી, કેમ આજ તારી આંખોમાં અશ્રુધારા વહે છે? શિવ: હું ક્યાંય નથી ગયો ઢીંગલી, હું તારી સાથે છું.
અને હંમેશા તારી સાથે જ રહીશ. શિવ, મારી લાગણીઓ, પ્રેમ, હૃદય અને અનહદ વહાલ તારી સાથે જ છે. ઢીંગલી, તું હિંમત ના હારી જઈશ. આ રીતે ઢીંગલી, તને મેં જીવતા શીખવાડ્યું છે. બસ એ જ રીતે તારે પણ જીવવાનું છે અને વેદને પણ જીવતા શીખવાડીને આ જિંદગી માણવાની છે. ઢીંગલી, માણસનું શરીર આ દુનિયા છોડીને જતું રહે છે, પરંતુ માણસનો પ્રેમ અને લાગણીઓ આ દુનિયામાં હંમેશા જીવિત રહે છે. ઢીંગલી, હું ક્યાંય નથી જતો, તારી સાથે છું. તું હિંમત હારી જઈને ત્યારે તારા અંતરાત્માનો અવાજ સાંભળજે. હું અને ઈશ્વર તારી સાથે જ છીએ. ઢીંગલી, હવે તારી આ અશ્રુધારાને રોકીને મુખડા પર સ્મિત રાખીને આરામથી સૂઈ જા. સિયા, બેડ પરથી ઉતરીને રાઘવના ફોટા પાસે જઈને રાઘવના ફોટામાં રાઘવના કપાળ પર ચુંબન કરીને હળવા સ્મિત સાથે ફરી બેડ પર જઈને વેદને વહાલ કરીને આંખ બંધ કરીને સૂઈ જાય છે. બસ રાત આમ જ ઢળી જાય છે અને વહેલી સવારે મીઠડા સ્મિત સાથે આવી જાય છે. 6 વર્ષ બાદ આજ વેદનો પહેલો દિવસ હતો સ્કૂલમાં. વેદનું નામ એ સિયાના નામથી જોડાયેલ હતું. સ્કૂલમાં નાનો અમથો વેદ સ્કૂલે જતો થઈ ગયો. ત્યાં સૌ સાથે અડે મળીને રહેવા લાગ્યો. વેદનો સ્વભાવ પણ રાઘવના સ્વભાવને મળતો આવતો હતો. સ્નેહીજનો અને પાડોશીઓ સૌ કહેતા કે આ તો બીજો રાઘવ જ થયો છે. આમ દિવસો વીતતા ગયા અને વર્ષો વીતવા લાગ્યા. સ્કૂલમાં સૌનું નામ પપ્પાના નામ સાથે જોડાયેલ હતું અને વેદનું નામ મમ્મીના નામ સાથે જોડાયેલ હતું. એટલે વેદ ઘરે આવીને સૌને સવાલ કરતો, મારા પપ્પા કોણ છે? મારા પપ્પાનું નામ શું છે? મારા પપ્પા ક્યાં છે? વેદના આવા સવાલો સાંભળીને પરિવારજનો એમને પ્રેમથી સમજાવતા, બેટા, તારા પપ્પાનું નામ રાઘવ છે. રાઘવ ભગવાન પાસે છે અને આપણી સૌની સાથે છે. તારા પપ્પાની ઈચ્છા છે કે તને બધા તારા મમ્મીના નામથી ઓળખે, એટલે તારા નામની સાથે તારા મમ્મીનું નામ જોડાયેલું છે. વેદને તો આ વાતો પર વિશ્વાસ આવી જાય છે અને એ પણ સ્કૂલ પર સૌને કહેવા લાગે છે કે મારા પપ્પા ભગવાન પાસે છે અને અમારી સાથે છે. આમ જ વર્ષો વીતી ગયા અને વેદ થોડો મોટો થયો. વળી અનેક સવાલો ઊભા થવા લાગ્યા. વેદના સળગતા સવાલોના જવાબ સિયા વહાલ સાથે આપતી અને વેદને ભરોસો અપાવતી કે રાઘવ આ દુનિયામાં નથી, પરંતુ એમની લાગણીઓ, પ્રેમ અને અનહદ વહાલ એમની સાથે છે. આ વેદ મોટો થવા લાગ્યો હતો. સમય જતા શેખરના લગ્ન તો સૌ ધામધૂમથી કરે છે. શેખરની પત્ની પણ મેડિકલ સ્ટુડન્ટ હતી. લગ્ન પછી શેખર એક નવી હોસ્પિટલ ખોલે છે, ત્યાં બાજુના જ શહેરમાં. એટલે શેખર અને એમની પત્ની દિયા બંને બાજુના શહેરમાં વસવાટ કરે છે અને ત્યાં હોસ્પિટલ સંભાળે છે. દિયા પણ ત્યાં મેડિકલ સંભાળે છે. આ બાજુ સિયા અને કાંતાબેન ઘરકામમાં દિવસો વિતાવે છે અને રાકેશભાઈ મેડિકલ સંભાળે છે. વેદ પણ મેડિકલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ MBBSના અભ્યાસ માટે વિદેશ જતો રહે છે. વેદ સ્વભાવમાં તો રાઘવ જેવો થયો હતો અને પરિવારજનોની ઈચ્છા મુજબ રાઘવની જેમ હવે ડોક્ટર બનવા જઈ રહ્યો હતો. સમય જતા સૌ એમના જીવનમાં વ્યસ્ત થવા લાગ્યા હતા. વેદ વિદેશમાં અભ્યાસ માટે જતો રહ્યો. શેખર અને દિયા બાજુના શહેરમાં હોસ્પિટલ સંભાળે છે, જ્યારે રાકેશભાઈ પણ અહીં આખો દિવસ મેડિકલ સંભાળે છે. ઘરે તો હવે સિયા અને કાંતાબેન જ રહી જાય છે. બંને આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત હોય છે. રાત પડતા જ સિયાને વિચારો ઘેરી વળે છે. આ પરિસ્થિતિમાં સિયાએ સોશિયલ મીડિયા અને એમની ખુદની ડાયરીમાં લખવાનું શરૂ કરી દીધું. સિયા નાની હતી ત્યારથી એક ડાયરી લખતી હતી, પરંતુ હવે સમય વ્યતીત કરવા અને જીવનને શબ્દોમાં વ્યક્ત કરવા માટે લખાણ શરૂ કરવા લાગી. આ રીતે સિયા એમના દિવસો વ્યતીત કરવા લાગી. લાગણીશી હદલની સિયાનું લાગણીશી ભર્યું લખાણ તો
સૌ કોઈના હૃદય સુધી પહોંચવામાં સફળ થઈ ગયું હતું અને લોકો સિયાને લેખિકા તરીકે ઓળખવા લાગ્યા. સિયા નાની હતી ત્યારથી જ આ જીવનને જાણતા જાણતા માણતી હતી, એટલે જીવનને શબ્દોમાં ઢાળવામાં સફળ રહી. સિયાને હવે દિવસો જાણે કે સળવળાટ પસાર થવા લાગ્યા હતા. સિયાનું સપનું સંપૂર્ણપણે સાકાર થયું હતું. રાઘવની કમી વર્તાય છે, છતાં પણ હળવા સ્મિત સાથે એ ઢીંગલી ખુદ પણ જિંદગી જીવે છે અને એના પરિવારને પણ જીવિત રાખે છે. આમ તો વર્ષોના વર્ષો વીતી ગયા, વેદ પણ વિદેશમાં અભ્યાસમાં વ્યસ્ત થઈ જાય છે. સિયા પણ એક સારી લેખિકા બની જાય છે. આમ જ એક જીવ વિહોણ બે જીવો એમનું જીવન વ્યતીત કરે છે. વેદ પણ રાઘવની જેમ દૂર રહીને પણ સિયાની સંભાળ રાખે છે. સમય જતા વેદ MBBS પાસ કરીને ડોક્ટર બની જાય છે, તો અહીંયા સિયા પણ એક પ્રખ્યાત લેખિકા બની જાય છે. વેદ MBBS પાસ કરીને ડોક્ટર બની જાય છે અને ત્યાં વિદેશમાં જ વસવાટ કરવા લાગ્યો હતો. અહીં સિયા પણ હવે વૃદ્ધાવસ્થાએ પહોંચી હતી. સિયા એની વૃદ્ધાવસ્થાને પણ રાઘવની લાગણી અને યાદો સાથે માણતી હતી. સિયા અને પુસ્તકો લખી રહી હતી. આમ જ સિયાના જીવનની ઢળતી સાંજ આવી ગઈ હતી. અંતે સિયાની તબિયત લથડતા સિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સિયા એમના જીવનના અંતિમ દિવસોમાં એમની ડાયરી પૂર્ણ કરે છે. સિયાની તબિયત વધુ બગડતા વૃદ્ધ સાસુ સસરા તથા પિતા કેશવભાઈ સૌ હોસ્પિટલમાં એમની સાથે રહે છે અને વેદને સમાચાર કરે છે. પરંતુ વેદને વિઝા ના મળતા સૌ ચિંતિત થઈ જાય છે. સૌ ચિંતિત હોય છે, પરંતુ સિયા તો હસતા મુખડામાં જ હોય છે. સિયા એમના અંતિમ દિવસોમાં પણ એમના પરિવારજનોને હિંમત આપે છે. કહે છે, રાઘવ અને વેદ આપણી સાથે છે. સિયા હસતા મુખડે કાંતાબેનને કહે છે, બા આપ સૌ ચિંતિત ના થાવો, મારી જિંદગી છે ત્યાં સુધી મને કાંઈ નહીં થાય. આમ સિયા સૌને હિંમત આપતી જાય છે અને હસતો મુખડે એના જીવનના અંતિમ દિવસો વિતાવે છે. આજ સિયાની તબિયત સારી નથી, એટલે સૌ હોસ્પિટલે જ રોકાઈ જાય છે. મિતેશ અને રીતુ ભાભી પણ આવી જાય છે. સિયા તો તબિયત સારી નથી છતાં પણ મિતેશને કહે છે, ભાઈ મને પેલી ડાયરી અને પેન આપને. મિતેશ એને ડાયરી અને પેન આપે છે. ડાયરી હાથમાં લઈને સિયા હસ્તે મુખડે સૌને કહે છે, આજ આ ડાયરીનું છેલ્લું પાનું બાકી રહ્યું છે, હું લખી લઉં ત્યાં સુધીમાં રીતુ ભાભી તમે અને મિતેશ મારી પહેલી મારા રાઘવના નામની ઓઢેલી મારી ચૂંદડી મારા કબાટમાં રાખેલી છે, મને લઈને આવો ને. થોડી વાર બાદ મિતેશ અને રીતુ પહેલી ચૂંદડી લઈ આવે છે. ત્યારબાદ સૌને સિયા આગ્રહ કરીને જમાડે છે અને સૌની સાથે ખુદ પણ થોડું જમી લે છે. ત્યારબાદ સૌ જાગે છે તો સિયા ખડખડાટ હસવા લાગે છે અને સૌને સુવાનું કહે છે. સિયા કહે છે, મારી તબિયત એકદમ ઠીક છે, એટલે તો હું આ ડાયરી લખું છું. આપ સૌ સૂઈ જાઓ, હું બિલકુલ ઠીક છું. સિયાની વાતો પરથી તો સૌને તબિયત ઠીક લાગે છે, છતાં પણ સૌને ડર લાગે છે. એટલે સૌ લાગે છે આજ અડધી રાત વીતી જાય છે થાકના લીધે. થોડી વારમાં સૌ સૂઈ જાય છે. અંતે કેશવભાઈ જાગે છે. સિયા તો એની ડાયરી લખવામાં મશગુલ હતી. આ જોઈને કેશવભાઈ પણ સિયાના કપાળ પર ચુંબન કરીને મારી ઢીંગલી એમ કહેતા સૂઈ જાય છે. સિયાની ડાયરીના અંતિમ પાના પર સિયા લખે છે, આભારી છું જિંદગી તારી અનહદ વહાલ મળ્યો મુજને, આભારી છું જિંદગી તારી સંપૂર્ણ સંગાત મળ્યો મુજને, આભારી છું જિંદગી તારી ચૂંદડી સુહાગની મળી મુજને. આમ જ મીઠડી સવાર આવવાથી બસ થોડી જ વાર હોય છે. સિયા એમની ડાયરી બંધ કરે છે અને ડાયરીને બાજુમાં રહેલ રાઘવના નામની ચૂંદડીમાં વીંટીને સિયા આંખ બંધ કરીને સૂઈ જાય છે. થોડી વારમાં સૌ જાગે છે અને સિયાને સૂતી જોઈને સૌ સિયાની નજીક જાય છે. કેશવભાઈ
સિયાના માથા પર હાથ મૂકીને કહે છે, ઢીંગલી, એ ઢીંગલી. સિયાની આંખો હજુ પણ બંધ છે. આ જોઈને સૌ ચિંતિત થઈ ગયા અને ડોક્ટરને બોલાવ્યા. તપાસ કરતા જાણ થઈ કે સિયા હંમેશા માટે આંખ બંધ કરી ગઈ હતી. આ મીઠડી સવાર જાણે કે સિયાને લેવા જ આવી હતી. સૌની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને હૃદયમાંથી કરુણ રુદન સાથે ચીસો નીકળી જાય છે. અંતે સિયાના મૃતદેહને ઘરે લઈ જવામાં આવે છે. સિયાના ઘર આંગણે સૌ સ્નેહીજનો સાથે પરિવારનો સિયાના મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે લઈ જાય છે. સિયાના મૃત્યુનો સૌ કોઈને આઘાત લાગ્યો હતો. સિયાના મૃતદેહને અગ્નિ સંસ્કાર અપહરણ કરી સૌ ઘરે આવે છે. ત્યારબાદ સિયાના મૃત્યુ પાછળ બેસણું રાખે છે. સિયાના ફોટા પર ફૂલની માળા હોય છે અને બાજુમાં ચૂંદડી રાખેલી હોય છે. સિયાના મૃત્યુ પાછળ બેસણું પૂર્ણ થતા સિયાના બંગલામાં સિયા અને રાઘવનો ફોટો અને બંનેના ફોટાઓ વચ્ચે ચૂંદડી રાખેલી છે. 50 વર્ષ બાદ વેદ આજ 50 વર્ષ બાદ ઇન્ડિયા આવે છે. વેદ એમના કાકા શેખરને ત્યાં જાય છે. ત્યારબાદ વેદ કાકા કાકી સાથે એમના બંગલા પર જાય છે. બંગલાનો મેઇન ગેટ ખોલતા જ સુમસામ બંગલામાં ખરેલા પાંદડા અને કચરો નજરે આવે છે. આ પાંદડાઓ જાણે કે વેદને મળવા ઉત્સુક હતા. એમ જ ઉડીને વેદને ઘેરી વળે છે. વેદ હૃદયના એક નિશાસા સાથે બંગલાની અંદર જાય છે. ત્યાં જતા હોલમાં ધૂળ હોય છે અને સામેની દિવાલ પર દાદા રાકેશભાઈ, દાદી કાંતાબેન તથા મમ્મી પપ્પા સિયા અને રાઘવની છબીઓ ફૂલની માળા સાથે નજરે આવે છે. વેદે દિવાલની નજીક જઈ દરેક ફોટાને નમન કરીને કરુણ રુદન કરવા લાગ્યો. આ જોઈને કાકા કાકી એને સંભાળે છે અને આશ્વાસન આપે છે. એટલામાં વેદની નજર પેલી ચૂંદડી પર પડે છે. ચૂંદડી સાવ જર્જરિત થઈ ગઈ હતી. ચૂંદડીના દરેક તાતણા તૂટવા લાગ્યા હતા. આ ચૂંદડીને વેદ વહાલ સાથે છાતીએ લગાવીને એમના મમ્મી પપ્પાના સ્પર્શનો અનુભવ કરે છે. આ ચૂંદડીમાં વીતાયેલી સિયાની ડાયરીને વેદ હાથમાં લઈને પહેલું પાનું જોઈ છે. પહેલા પાના પર મોટા અક્ષરોમાં લખેલું હતું, ચૂંદડી સુહાગની. આ જોતા જ વેદ ડાયરી બંધ કરી દે છે અને શેખર કાકાને જણાવે છે, કાકા હવે હું આ બંગલામાં જ રહેવા માંગુ છું. અહીં ઇન્ડિયામાં જ આ બંગલામાં જ મારા વહાલા મમ્મી પપ્પાની લાગણીઓ છે. હવે હું એની આ લાગણીઓ સાથે જીવવા માંગુ છું. થોડા દિવસોમાં બંગલાની મસ્ત સફાઈ કરીને વેદ ત્યાં જ રહે છે. વેદ અહીં એ જ શહેરમાં મોટી હોસ્પિટલ ખોલે છે. એક દિવસ રાતે જમીને વેદ પેલી ડાયરી વાંચે છે. આ ડાયરીમાં સિયાના જીવનની શરૂઆતથી સિયાના જીવનના અંત સુધીનું લખાણ હતું. આમ વેદ એમની મમ્મીની લખેલી ડાયરીમાં એમના મમ્મી પપ્પાની લાગણીઓનો અનુભવ કરીને ખુશ થઈને એમનું જીવન વ્યતીત કરવા લાગ્યો. મારી આ ધારાવાહિક દ્વારા એક સંદેશ આપવા માંગુ છું કે આપણા જીવનમાં સુખ સગવડો કરતા સમજણો, સંગાથ અને લાગણીઓ આપણે શાંતિ આપી શકે છે. આપણે એક માણસ તરીકેની માણસાઈ અને લાગણીઓ દ્વારા જીવનને સરળ બનાવીને શાંતિપૂર્વક જીવન વ્યતીત કરી શકીએ છીએ. મિત્રો, અહીં હું આ ધારાવાહિક ચૂંદડી સુહાગની પૂર્ણ કરું છું. મિત્રો, માફ કરજો જો મારા લખાણમાં મારી કાંઈ ભૂલ રહી ગઈ હોય તો હૃદયપૂર્વક આપની સમક્ષ માફી માંગુ છું. તો મિત્રો, તમારે શું કહેવું છે વાર્તા વિશે કોમેન્ટ કરી જણાવજો અને અમારી વાર્તા જરા પણ તમને પસંદ આવી હોય તો એક લાઈક કરીને તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી એક સરસ મજાની વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી.